પાનેજ તાલુકા પંચાયતની અંદર અમે અપક્ષ ઉમેદવારી કરવા આવ્યા છે અને અમને અમારા વિસ્તાર પર વિશ્વાસ છે કે ગઈ વખતે છોટાઉદેપુર જિલ્લાની તાલુકા પંચાયતની સૌથી હાઈએસ્ટ લીડ પાનેજ તાલુકા પંચાયતની હતી, 1745ની લીડ હતી. આ વખતે અમને ટિકિટ આપવામાં નથી આવી. ઘણા સમયથી મને સાઇડ ટ્રેક કરવાની કોશિશ કહેવાતા નેતાઓ કરી રહ્યા છે, એટલે આજે મેં અપક્ષ દાવેદારી નોંધાવી છે અને મને વિશ્વાસ છે, મારા વિસ્તારની જનતા પર વિશ્વાસ છે કે મારી જીત નિશ્ચિત છે અને લીડ પણ નિશ્ચિત છે. તમને કેટલી આશા અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટી આપને ટિકિટ આપશે એવી? મને પૂરેપૂરો વિશ્વાસ હતો, પણ હું એટલું જ કહેવા માગું છું કે 20 વર્ષની વફાદારીનું મને બિરુદ આપવામાં આવ્યું છે. કારણ કે મેં પહેલાં જ બોલ્યો કે કહેવાતા નેતા વિશેષ અત્યારે મારે કંઈ બોલવું નથી. 28 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે હરેકના પ્રશ્નોનો હું જવાબ આપીશ કે અત્યારે છોટાઉદેપુર જિલ્લાના ભાજપની અંદર કોણ સંચાલન કરે છે એ આપ સૌ જાણો છો. મારે વિશેષ આમાં કંઈ કહેવું નથી. 28મીએ કહીશ. એટલે પક્ષથી નારાજગી તમને ચોક્કસ મજબૂત નારાજગી, કારણ કે વફાદારીની જગ્યા નથી. જે ગદ્દારોની ફોજ ભેગી થઈ છે અને એ જ બધા સંચાલન કરે છે, એમને જડબાતોડ જવાબ આપવાનો આવશે. આમ તો ખરેખર જ્યારે ટિકિટની વાત હોય છે, ભાજપનો એક નિયમ હોય છે કે ટિકિટ મળે કે ના મળે પક્ષ સાથે વફાદાર રહેવું. બિલકુલ. જ્યારે તમને ટિકિટ નથી મળી તો તમને મનથી શું લાગ્યું? પણ જેને ટિકિટ મારા વિસ્તારમાં મારી જગ્યાએ જે ભાઈને ટિકિટ મળી છે એ પોતે સક્રિય સભ્ય પણ નથી, ક્યારેય ભારતીય જનતા પાર્ટીનો ખેસ નથી પહેર્યો, કોઈ જગ્યાએ કોઈ મિટિંગમાં નથી આવ્યા. અમે તો પાયાના કાર્યકર્તા છે. યુવા મોરચાથી શરૂઆત કરી હતી, ઝંડીઓ રોપેલી છે અને અત્યારે એકલી મારી સીટની નથી વાત કરતો, આપ પૂરા ઉદયપુર જિલ્લાની અંદર અને ખાસ કરીને બોડેલી નગરની બી વાત કરું તો કેવાને ટિકિટ મળી છે અને એ ક્યારથી ભાજપમાં છે એ આપ સૌ જાણો છો. એટલે હવે એ જે મોદી સાહેબનું સૂત્ર હતું કે કોંગ્રેસ મુક્ત ભારત, એની જગ્યાએ કોંગ્રેસ યુક્ત ભાજપ ઉદયપુર જિલ્લાનું થયું છે અને કોંગ્રેસના જ કહેવાતા નેતાઓ આ ટિકિટોની વહેંચણી કરી રહ્યા છે. એની સામે મારો વિરોધ છે. અપક્ષમાં તમારો વિજય થાય તો આગામી રણનીતિ શું રહેશે તમારી? એ 28મે નક્કી કરીશું આપણે. આપ બધા અહીંયા છે, હું પણ અહીંયા છું.